નમસ્કાર. આજે આપણે એક એવી વાર્તાની વાત કરવાના છીએ જે આપણે બધાએ કદાચ બાળપણમાં સાંભળી જ હશે. બે બિલાડી અને એક ચાલાક વાંદરાની. પણ શું આ ખાલી બાળકો માટેની વાર્તા છે? ના, આમાં જીવનનો એક બહુ મોટો અને ઊંડો પાઠ છુપાયેલો છે. ચાલો આજે એને જરા નજીકથી સમજીએ. અને આખી વાર્તાનો પાયો છે એક સીધો સાદો સવાલ. જરા વિચારો, જ્યારે પણ બે લોકો ઝઘડે છે ત્યારે ખરેખર કોનો ફાયદો થાય છે? શું એ લડનારાઓનો? કે પછી કોઈ ત્રીજું જ આખી બાજી મારી જાય છે? આ સવાલને મનમાં રાખીને જ આપણે આગળ વધીશું. તો વાર્તા શરૂ થાય છે બે બિલાડીઓથી. અને આ કોઈ એવી તેવી બિલાડીઓ નહોતી, એકદમ પાક્કી બહેનપણીઓ હતી. એમની દોસ્તી એટલી ગાઢ હતી કે લાગતું હતું કે એમને કોઈ અલગ જ ન કરી શકે. પણ ક્યારેક નાનામાં નાની વસ્તુ પણ મોટામાં મોટી મિત્રતાની પરીક્ષા લઈ લે છે. બન્યું એવું કે એક દિવસ આમ તેમ ભટકતા હતા અને અચાનક એમની નજર એક રોટલીના ટુકડા પર પડી. હવે ભૂખથી પીડાતી બિલાડીઓ માટે તો આ જાણે કોઈ ખજાનો મળી ગયો હોય. બંને ખુશ થઈ ગઈ, પણ એમને ક્યાં ખબર હતી કે આ ખુશી બસ થોડી જ વાર ટકવાની હતી. અને બસ અહીંથી જ આખી રમત પલટાઈ જાય છે. જે રોટલી પહેલાં ખુશી લઈને આવી હતી એ જ હવે એમના ઝઘડાનું કારણ બની ગઈ. એવું લાગે છે કે ભૂખે એમની બુદ્ધિ પર જડે તાળું જ મારી દીધું હતું. અને ઝઘડો શરૂ થયો. તર્ક પણ કેવા વિચિત્ર હતા જુઓ. એક કહે, આ મારી છે, મેં પહેલાં જોઈ હતી. તો બીજી એનાથી ક્યાં ઓછી હતી? એ કહે, એમ કેવી રીતે? પકડી તો મેં છે ને, એટલે મોટો ભાગ તો મારો જ થાય. જે મિત્રતા હજુ હમણાં સુધી અતૂટ લાગતી હતી એ હવે એક રોટલી માટે તૂટવાની તૈયારીમાં હતી. હવે આ બે બિલાડીઓ જ્યારે મોટેથી લડી રહી હતી ને, ત્યારે એમને ક્યાં ખબર હતી કે ઝાડ પર બેઠેલો એક વાંદરો આ બધો તમાશો જોઈ રહ્યો હતો. અને એ કોઈ સામાન્ય વાંદરો નહોતો, એ હતો ચતુર, ચાલાક, એક એવો તકવાદી જે બીજાના ઝઘડામાં પોતાનો ફાયદો શોધવામાં માહિર હતો. વાંદરો ઝાડ પરથી નીચે ઉતર્યો અને એકદમ શાણો અને નિષ્પક્ષ હોવાનો ડોળ કરતા બોલ્યો, અરે બહેનો, કેમ લડો છો? લાવો મને આપો, હું તમારો ન્યાય કરી આપું. હવે ઝઘડીને થાકેલીને ભૂખથી પરેશાન બિલાડીઓને તો જાણે ભગવાન મળી ગયા. એમણે જરા પણ વિચાર્યા વગર એમની રોટલી વાંદરાના હાથમાં મૂકી દીધી. અને બસ અહીંથી શરૂ થાય છે વાંદરાનો અસલી ખેલ. ન્યાયના નામે જે શરૂ થયું એ ખરેખર તો છેતરપિંડીનું એક શાનદાર નાટક હતું. જોઈએ એણે કર્યું શું. તો જુઓ, વાંદરાનો પ્લાન એકદમ પાક્કો હતો. એણે પહેલાં રોટલીના 2 ટુકડા કર્યા, પછી ક્યાંકથી એક ત્રાજવું લઈ આવ્યો અને ન્યાય કરવાનો ઢોંગ શરૂ કર્યો. પણ એનો ઈરાદો સરખા ભાગ કરવાનો હતો જ નહીં. એ શું કરતો? જે પણ પલ્લું નીચે નમે એમાંથી એક બટકું ભરી લેતો. અને બહાનું શું બનાવતો કે અરે, આ તો હું ભાગ સરખા કરી રહ્યો છું. આ એક એવી રમત હતી જેમાં જીત તો નક્કી જ હતી, પણ બિલાડીઓની નહીં, વાંદરાની. તો પહેલી વાર જ્યારે એક પલ્લું નમ્યું ત્યારે વાંદરાએ કહ્યું, ઓહો, આ ટુકડો તો મોટો થઈ ગયો. લાવ, થોડો ખાઈ લઉં એટલે બરાબર થઈ જાય. આ એની પહેલી ચાલ હતી. બિચારી બિલાડીઓ તો બસ જોતી જ રહી ગઈ. પણ જેવો એણે એક ટુકડામાંથી બટકું ભર્યું કે તરત જ બીજું પલ્લું નીચે ઝૂકી ગયું અને વાંદરાને તો બીજું બાનું મળી ગયું. એણે ફરી કહ્યું, અરે, હવે તો આ બાજુનો ભાગ વધી ગયો. અને એમાંથી પણ એક બટકું ખાઈ લીધું. અને બસ આ નાટક ચાલતું જ રહ્યું. હવે ધીમે ધીમે બિલાડીઓને આખી રમત સમજાવા લાગી. રોટલીનો ટુકડો નાનો અને નાનો થતો જ જતો હતો. એમને સમજાઈ ગયું કે વાંદરો એમની સાથે કેવી ચાલાકી કરી રહ્યો છે. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. જ્યારે બિલાડીઓએ વાંદરાને રોકવાની કોશિશ કરી ત્યારે એણે છેલ્લો બચેલો નાનકડો ટુકડો પણ ફટ દઈને પોતાના મોઢામાં મૂકી દીધો. અને ઉપરથી શું કે, આ તો મારા ન્યાય કરવાની મહેનતનું ભાડું છે. અને આમ કહીને એ તો કૂદીને ઝાડ પર ચડી ગયો. બિચારી બિલાડીઓ ભૂખીને ભૂખી જોતી રહી ગઈ. તો આખી વાર્તાનો સાર શું છે? બોધ શું છે? એકદમ સીધો અને સ્પષ્ટ કે જ્યારે આપણે અંદરો-અંદર ઝઘડીએ છીએ ત્યારે આપણે નબળા પડીએ છીએ. અને આપણી આ લડાઈનો ફાયદો હંમેશા કોઈ ત્રીજો જ ઉઠાવી જાય છે. સંપ અને સમજદારીથી કામ લઈએ તો કદાચ આવું ન થાય. અને આ વાર્તા અહીં પૂરી નથી થતી. એ આપણને એક સવાલ પૂછતી જાય છે. શું આ વાંદરાની યુક્તિ ખાલી વાર્તાઓમાં જ હોય છે? કે પછી આજે પણ આપણી આસપાસ, આપણા સમાજમાં, રાજકારણમાં કે પછી આપણા અંગત સંબંધોમાં પણ આવા વાંદરા જોવા મળે છે? આના પર વિચારવા જેવું તો ખરું નહીં?